મહેસાણામાં માનવ આશ્રમ ચોકડી પાસે આવેલા સ્નેહભાવ બંગલોઝ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। વિસનગર તરફ જઈ રહેલો ટેમ્પો શાકભાજી વેચી રહેલા પરિવાર ઉપર ફરી વળતા 1 વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યો ઈજાગ્રસ્ત બન્યા હતા। મળતી માહિતી મુજબ ચિત્રોડા ગામના દેવી પૂજક પરિવારના સભ્યો રસ્તા પાસે શાકભાજી વેચી રહ્યા હતા, ત્યારે અચાનક ટેમ્પો કાબુ ગુમાવી પરિવાર ઉપર ચડી ગયો હતો। અકસ્માતમાં 1 વર્ષના શિવાંશ આકાશભાઈ દેવી પૂજકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કાજલબેન, ગીતાબેન, ભીખીબેન, ચોઈતારામ દેવી પૂજક અને મુકેશભાઈ દેવી પૂજક ઈજાગ્રસ્ત હતા। તેમને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં કાજલબેનની હાલત ગંભીર હોવાનું સામે આવતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। જે બનાવ બન્યો કેવી રીતે બન્યો? એ ભાઈ હું આ બોકડે બેઠેલો તો પહેલાં 5 મિનિટ પહેલાં, અને એથી હું શ્વાસ લેવા જતો તો પેલા માર્કેટમાં, અને એથી આપણા હેડું રહ્યો ને એટલે પહોંચ્યો એટલે અવાજ આવ્યો એટલે પાછળ જોયું એટલે આ બીના બની ગયો। આ ગાડી ક્યાંથી આવતી હતી? ગાડી આમથી જ આવતી હતી। માનવ આશ્રમ સાઈડથી? હા, અને એટલે એ ચડી ગઈ। અને આ જે સબ્જીવાળા હતા કયા ગામના હતા? ચિત્રોડાના? કયા સમાજના હતા? વાઘરી। ઓકે, અને એમાં કોઈને વાગ્યું છે? વાગ્યું તો સબ બધાના છે। અને એમાં કોઈની મૃત્યુ થઈ? તો આનું ખબર પડે, એક બાળક હતું એ નહોતું, નાનું બાળકની મૃત્યુ થઈ? એટલે મૃત્યુ નહીં થઈ, હજુ બરાબર જોઈ નહીં, પબ્લિક કાઢું થઈ ગઈ, પણ તરત એક નાનું 6 મહિનાનું બાળક હતું। બરોબર, અહીંની જનતા કહે છે કે બાળક સેમ ટાઈમની મૃત્યુ પામી ગયો છે। મમ્મીને થોડી અસર વધારે। ઓકે, એ લોકોને હોસ્પિટલ લઈ ગયા છે? ઓકે, અને ડ્રાઈવર ક્યાં ગયો?